નમસ્તે મિત્રો, વાર્તાની શરૂઆત કરતા પહેલા તમને જણાવી દો કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે બન્યા રહેજો. તો વાર્તા શરૂ કરીએ. મિત્રો, મારું નામ મોહિત છે. મારા ઘરમાં મારા માતા પિતા, અમે મારાથી નાનો ભાઈ અને એક બહેન રહે છે. ભણવાનું પૂરું કર્યા પછી મેં શહેરમાં નોકરી કરવાનું વિચાર્યું. જ્યારે હું શહેરમાં ગયો તો મને કોઈ જગ્યાએ સારી નોકરી ન મળી, એટલે હું દુકાનમાં નોકરી કરવા લાગ્યો. હું મારું કામ પૂરી ઈમાનદારીથી કરતો હતો, એટલે માટે હું મારા શેઠનો ખાસ માણસ બની ગયો. મારા શેઠની ઉંમર 65 વર્ષની હતી અને તેને કોઈ સંતાન ન હતું. મારા શેઠ મને દરેક વેપારી સાથે મોકલવા લાગ્યા. એક દિવસ શેઠ મને ઠેલો આપ્યો અને કહ્યું, આ ઘરે આપી આવ. હું તેને ઘરે ગયો અને ડોરબેલ વગાડી તો થોડીવાર પછી દરવાજો ખોલ્યો. જેણે દરવાજો ખોલ્યો તે જોઈને હું ખૂબ જ હેરાન થઈ ગયો. શું કામ આવ્યો હતો તે પણ ભૂલી ગયો. તેને જોઈ રહ્યો હતો તે હજી ઊંઘમાંથી જાગીને આવ્યા હતા. તેની આંખોમાં ઊંઘ દેખાતી હતી. સાડી પણ વ્યવસ્થિત ન હતી. તેની પટ્ટો કોઈ કમર ખૂબ જ સરસ લાગી રહી હતી. હું તેને ખૂબસૂરતી જોઈને બીજી દુનિયામાં જતો રહ્યો. મારા દિલના ધક થવા લાગ્યો. તે સાડી વ્યવસ્થિત કરતા બોલી, અંદર આવો. હું તેની પાછળ જવા લાગ્યો. તેની ચાલ પણ નશીલી હતી. તે મહિલાને જોઈને હું પણ એક અલગ જ વિચારની અંદર ખોવાઈ ગયો. હું વિચાર ઉપર બેઠો, મારો સુકાઈ ગયો હતો. મેં કહ્યું, મેડમ, આ થેલો શેઠે આપ્યો છે. મેં થેલો આગળ લંબાવ્યો. મેડમે કહ્યું, ખૂબ જ તડકો છે, શું તું ઠંડુ પીવાનું પસંદ કરીશ? તે મારા જવાબની રાહ જોયા વગર બાજુના રૂમમાં ગયા અને પાણીની બોટલ સાથે કોકો-કોલા પણ લાવ્યા. તે મારા સામેના સોફા પર બેસી ગયા. હું પાણીની બોટલમાંથી પાણી પીવા લાગ્યો અને કોકો-કોલાની બોટલ ખાલી કરીને પીવા લાગી. બીજી બોટલ મને આપી. બોટલ લેતા લેતા મારો હાથ તેના હાથને અડી ગયો અને મારા શરીરમાં વીજળી દોડવા લાગી. હું ખુદને કાબૂમાં રાખી શકતો નહોતો. તેણે કોઈ વિરોધ ન કર્યો એટલે મારી હિંમત વધી ગઈ. હું તેને જોઈને રહ્યો અને તે પણ મને સાથ દેવા લાગી. થોડીવાર પછી તે મારી બાજુમાં આવીને બેસી ગયા અને પછી અમે એકબીજાની અંદર ખોવાઈ ગયા. જ્યારે હું દુકાન પર પાછો જવા લાગ્યો તો મેડમ મારા ગાલને સૂમીને મને બાય બાય કહ્યું. તેને કહેવા લાગ્યા કે મેડમ, શેઠ તો ખૂબ જ ઘરડા થઈ ગયા છે અને તમે હજી તો ખૂબ જ જવાન છો. તો તેણે કહ્યું, હું તેની બીજી પત્ની છું. હું વિચારવા લાગ્યો કે શેઠ તો ખૂબ જ ઘરડા છે. જો હું શેઠાણીને આ રીતે ખૂબ ખુશ રાખીશ તો જ્યારે શેઠ ગુજરી જશે ત્યારે આ બધી દોલત મારી થઈ જશે. આવું વિચારીને હું ખૂબ જ ખુશ થવા લાગ્યો અને દુકાને આવી ગયો. હવે રોજ શેઠ મને બપોરે પોતાના ઘરે થેલો લઈને મોકલતા. શેઠાણીને થેલો આપતો અને તેની સાથે ખૂબ આનંદ કરતો. શેઠાણીને મને સારું જમવાનું આપતા અને હું દુકાને પાછો આવી જતો. આમ જ 5-6 મહિના વહી ગયા. એકવાર બપોરે હું થેલો લઈને શેઠના ઘરે ગયો. અમે દરવાજાની ઘંટડી વગાડી, પણ દરવાજો ખોલ્યો નહીં. હું ડોરબેલ વગાડતો રહ્યો, પરંતુ 10 મિનિટ પછી દરવાજો ખોલ્યો. દરવાજા ઉપર મારા શેઠ ઊભા હતા. તે સામાન્ય મહિલાની જેમ ઘૂંઘટ તાણીને મને કહી રહ્યા હતા, મને માફ કરી દે, આપણા સંબંધ વિશે શેઠજીને ખબર પડી ગઈ છે. તે આપણને રંગે હાથ પકડવા માંગે છે. જો આવું થશે તો આપણા બંનેની જિંદગી બરબાદ થઈ જશે. આપણે બંનેની ભલાઈ એમાં છે કે આપણે બંને ચૂપચાપ અલગ થઈ જઈએ. આજ પછી તું ક્યારેય પણ ઘરે ન આવતો. આટલું કહીને શેઠાણીએ દરવાજો બંધ કરી દીધો. મને એવું લાગ્યું કે હું મોટી ખાઈમાં પડી ગયો છું. તો બહુ મોટું સપનું જોઈ રહ્યો હતો કે જ્યારે શેઠ મરશે તો હું આ ઘરનું માલિક બની જઈશ. પરંતુ મારું સપનું પત્તાના મહિલાની જેમ હવામાં ઉડી ગયું અને ઉપરથી બીજો ડર હતો કે શેઠ મને નોકરીમાંથી કાઢી મૂકશે. તો હું દુકાનની તરફ ચાલવા લાગ્યો. ઘણો સમય વીતી ગયો, પરંતુ શેઠે મારી આ બાબત ક્યારેય વાત ન કરી. હવે મારા મનમાં થોડી રાહત થવા લાગી. થોડા સમય પછી મને ખબર પડી કે શેઠાણી પ્રેગ્નેન્ટ છે. ત્યારે મને સમજવા લાવ્યું કે તેણે ફક્ત મારો ઇસ્તેમાલ કર્યો હતો. હું ગુસ્સાથી શેઠાણીની પાસે ગયો તો તેણે મને કહ્યું કે તને નથી ખબર કે શેઠ મને એક ડાન્સ બારમાંથી લાવ્યા હતા. તેને મારી સાથે લગ્ન કર્યા અને મને આ ઘરની માલકીન બનાવી. તેને કોઈ સંતાન નથી. હું શેઠને તેના બદલામાં એક બચ્ચું આપવા માંગતી હતી. એટલે શેઠે એ પણ મારી વાત માની લીધી. અમે બંને તારી સાથે નાટક કર્યો. જો થઈ શકે તો મને માફ કરી દે. શેઠાણીનો એક હાથ તેના વધી
રહેલા પેટ ઉપર હતો અને બીજો હાથ તે પોતાના આંસુ લૂછી રહી હતી. હું નિરાશ થઈને પાછો દુકાને ઉપર આવી ગયો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય. મળીશું આવતીકાલે.